વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ગુજરાતી ભાષામાં ગુજરાતી વિષયમાં સંધિ વિશે ભણવાનું છે। તમે અગાઉ સંધિ વિશે જાણો જ છો। અત્યાર સુધી તમે ઘણાય સંધિના સંધિ છોડો સંધિ જોડો આ બધું પરીક્ષામાં લખીને આવ્યા જ છો, પણ આ સંધિ કઈ રીતે બને છે, સંધિની ભાષા અથવા સંધિની જે વ્યાખ્યા છે તે વ્યાખ્યા, સંધિ બનવાના જે નિયમો છે તે આ બધું વિશે આજે આપણે જાણવાનું છે। સંધિના કેટલા પ્રકારો છે આ પણ આજે આપણે ભણવાનું છે। તો સૌપ્રથમ સંધિમાં તમે એની વ્યાખ્યા વિશે ભણશું આપણે। તો સંધિ એટલે શું? તો સંધિ એટલે જ્યારે કોઈક બે જુદા જુદા શબ્દોના અમુક સ્વર કે વ્યંજનો એક સાથે, જ્યારે કોઈ પણ બે શબ્દો છે જે જુદા જુદા શબ્દો છે એના અમુક સ્વર અને વ્યંજનો, સ્વર એટલે તમને ખબર છે જે અ, આ, ઈ, ઉ આ બધા છે તે સ્વરો છે, અને વ્યંજન, વ્યંજન એટલે તમે જે કક્કો ભણીને આવ્યા છો તે ક, ખ, ગ, ઘ આ બધા વ્યંજનો છે। આ જે છે એની મેળવણીથી જે એક નવો શબ્દ બને છે સંધિયું, એ શબ્દની આજે આપણે અહીંયા વાત કરવાની છે। એટલે જ્યારે કોઈ બે શબ્દો છે જુદા જુદા શબ્દો એ બંને એક બની અને એક નવો શબ્દ બને છે, તરત જ ઉચ્ચારવામાં આવે છે ત્યારે સાહજિક રીતે જ ક્યારેક એમાંના સ્વરો કે સ્વર વ્યંજન જોડાઈ જાય છે। એટલે કે સાહજિક રીતે એટલે સામાન્ય રીતે એ જોડાઈ જાય છે। માનો કે કોઈ બે સ્વર હોય અથવા સ્વર અથવા બે કોઈ વ્યંજનો અથવા સ્વર સાથે વ્યંજનની પણ મેળવણી થઈ અને એક નવો જ શબ્દ બને છે, સાથે જ બંને શબ્દો ઉચ્ચારાય છે। આ જોડાણ એટલે સંધિ। આના માટે તમે ઉદાહરણ જોઈ શકો છો। હિમ પ્લસ આલય, આલય, આ જે હિમ છે એની સાથે આલય, આ એક બે શબ્દો છે, એ શબ્દો જોડાય અને એક નવો જ શબ્દ બને છે હિમાલય। તો અહીંયા હિમ પ્લસ આલય, આમાં હિમ છે એમાં મ સાથે અ જોડાયેલો છે, અને હિમાલય આલય છે એમાં લય સાથે આ જોડાયેલો છે। હવે આ અ પ્લસ આ અ છે હિમ સાથે મ સાથે તમને ખબર છે, તમે ધ્વનિ શ્રેણીઓ શીખીને આવ્યા છો કે કક્કાના જે વ્યંજનો છે એ વ્યંજનો આખો કક્કો છે એ ખોડો છે, એમાં જ્યારે સ્વરની મેળવણી થવાથી જે એક નવો આપણને વ્યંજન મળે છે। મ પ્લસ અ બરાબર મ, મ ખોડો હોય એમાં અ સ્વર જોડાવાથી આ મ બને છે આખો। તો અહીંયા હિમ જ છે, હિમ છે તો હિમમાં મ છે એ આખો છે, તો ત્યાં ખોડો કરવા માટે ખોડોમાં કરી પ્લસ અ થાય છે, એટલે અ પ્લસ આ લય, તો લયની સાથે આ છે એટલે અ પ્લસ આ જે રહ્યું હિમાલય, તો આ એક નવો શબ્દ બન્યો। અહીંયા બે શબ્દો અલગ અલગ છે એ બંને જોડાય અને એક નવો જ શબ્દ બને છે, આ હિમાલય થયું। અહીંયા તમે આવી રીતે એકબીજા સાથે જોડાતા વર્ણોના આધારે સંધિના ત્રણ પ્રકારો પડે છે। સંધિના ત્રણ પ્રકારો છે, કયા કયા? તો સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ। આ ત્રણેય સંધિઓ છે એ આપણે હવે વિગતે જાણવાની છે અથવા વિગતે સમજવાની છે। તો અહીંયા પહેલી સંધિ છે સ્વર સંધિ। સ્વર સંધિ એટલે કેવી સંધિ? તો જેમાં સ્વર અને સ્વરની એકબીજા સાથે જોડાણ થતું હોય એને સ્વર સંધિ કહીએ છે। બે સ્વરોનું એકબીજા સાથે જોડાવું એટલે સ્વર સંધિ। સ્વર સંધિમાં સ્વર સાથે સ્વરનું જોડાણ થતું હોય અને એક નવો જ શબ્દ બનતો હોય તારી સ્વર સંધિ બને છે। અહીંયા મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું ને હિમાલય, તો હિમ પ્લસ આલય એટલે હિમાલય। તો જો એનામાં નીચે લખેલું છે અ પ્લસ આ બરાબર આ હિમ છે, તો મની સાથે તમે ધ્વનિ શ્રેણીઓ શીખીને આવ્યા છો, તો ધ્વનિ શ્રેણીમાં તમને ખબર છે કે આપણે આખો શબ્દ હોય એના ધ્વનિઓ અને છૂટા પાડવામાં આપણે મ પ્લસ અ કરતા હતા, મ ખોડો કરીને પછી અ કરતા હતા। તો આ જે ધ્વનિ શ્રેણીઓ છે એવું જ અહીંયા છે। ધ્વનિ શ્રેણીમાં તમે જેમ હિમ છે તો હિમમાં મ છે તો મ સાથે અ જોડાય અને મ જ બને છે। તો આ લે છે તો એમાં આ છે એટલે અ પ્લસ આ બરાબર આ, તો હિમાલય। ચિંતા પ્લસ આતુર, તો ચિંતાતુર, આ પ્લસ આ એટલે આ। વિદ્યાભાસ, વિદ્યા પ્લસ અભ્યાસ વિદ્યાભાસ, આ પ્લસ અ બરાબર આ।
પછી સૂર્ય પ્લસ અસ્ત, સૂર્યાસ્ત, અ પ્લસ અ બરાબર આ. તમે જોશો અહીંયા સૂર્ય ય સાથે અ જોડાય અને એક નવો શબ્દ બને છે. એટલે અસ્તમાં સ્ત છે એની આગળ અ જોડાયેલો છે, તો અ પ્લસ અ બરાબર આ નિયમ છે સંધિનો. અ પ્લસ અ બરાબર આ ઈ નિયમ છે. આ પ્લસ અ બરાબર આ ઈ સંધિનો નિયમ છે, સ્વર સંધિનો નિયમ છે. આ બધું તમે 8મામાં શીખીને આવ્યા છો, પણ આપણે ખબર છે ને કે અગાઉ ભણી ગયા પછી એની આપણે પોતે વધારે યાદ રાખતા નથી. પણ અત્યારે આપણે પાછું જ્યારે સંધિઓ ભણવામાં આવે છે તો આ તમારે યાદ કરી લેવું જોઈએ. તો આમાં તમે જોઈ શકો છો અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ આ બધા છે એ શું છે? તો આ બધા સ્વરો છે. તો આ સ્વરો તમારે યાદ રાખવાના છે. આ સ્વર સંધિમાં હંમેશા સ્વર સાથે સ્વર જોડાય અને નવો શબ્દ બને છે. આ યાદ રાખવાનું છે. જો અહીંયા હિમ પ્લસ આ લઈ તો હિમ છે એની સાથે અ પ્લસ આ જોડાય અને એક નવો શબ્દ હિમાલય બન્યો છે. એટલે તમારે તો તમને ખબર છે કે તમને કોઈ શબ્દ આપ્યો છે, આવા નિયમોને એવું બતાવેલું નહીં હોય, તમને એમ કીધું છે હિમાલય છે એની સંધિ છૂટી પાડો તો હિમ પ્લસ આ લઈ. એટલે હિમમાં હિમ સાથે અ પ્લસ આ એટલે હિમાલય. એટલે આ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ બીજો પ્રકાર છે વ્યંજન સંધિ. હવે તમે અહીંયા આગળ આપણે એક પ્રકાર ભણ્યા સ્વર સંધિ, એટલે તમને ખબર તો પડી કે સંધિ એટલે જે નવો શબ્દ બનવા માટે બે વર્ણો ભેગા થઈ અને નવો શબ્દ બને છે. તો એવી જ રીતે અહીંયા પણ વ્યંજન સંધિમાં એ જ પ્રક્રિયા છે, પણ વ્યંજન સાથે વ્યંજન અથવા સ્વર સાથે વ્યંજનની મેળવણી કરી અને નવો શબ્દ બનશે ત્યારે એ વ્યંજન સંધિ બનશે. બે વ્યંજનો કે વ્યંજન અને સ્વરનું એકબીજા સાથે જોડાવું એટલે વ્યંજન સંધિ. જો અહીંયા ઉદાહરણ તમને આપેલું જ છે શરદ પ્લસ ઉત્સવ, શરદ ઉત્સવ અથવા શરદો ઉત્સવ. દ પ્લસ ઉ પ્લસ દુ, સુ પ્લસ ઉક્તિ સુક્તિ. હવે જો અહીંયા ઉ પ્લસ ઉ થઈ અને દીર્ઘ ઉ થઈ જાય છે. કવિ પ્લસ ઈશ્વર કવિશ્વર, અહીંયા ઈ પ્લસ ઈ બરાબર દીર્ઘ ઈ બની જાય છે. તો અહીંયા તમારા આ જે બે ક્યારેક જે છે એ આવી રીતે જે વ્યંજન સંધિમાં વ્યંજન અને સ્વર જોડાય અને પોતે એક નવો શબ્દ બનાવે છે, એનો વ્યંજન સંધિ કહેવામાં આવે છે. હવે તમે વ્યંજન સંધિ સમજ્યા. જો તમારે યાદ રાખવાનું છે સ્વર સંધિમાં તો અ પ્લસ આ સ્વર સાથે સ્વર જોડાય નવો શબ્દ બને છે. વ્યંજન સંધિમાં સ્વર પણ જોડાઈ શકે છે અને બે વ્યંજનો પણ જોડાય અને નવો શબ્દ બનતો હોય છે. તમારે તો ખાલી સંધિ છોડવાની અને જોડવાની જ આવે છે, આ નિયમો યાદ રાખવાના નથી. પણ તમને ખબર હોવી જોઈએ કે આ શબ્દની આવી રીતે જોડણી સંધિઓ બનતી હશે, સંધિના કારણે આ એક નવો શબ્દ બન્યો હશે. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે વિસર્ગ સંધિ. વિસર્ગ એટલે તમને ખબર છે કે બે કાઉન્સમાં આપેલું જ છે જો નિશાન, એ બે ટપકાવાળું જે ચિહ્ન છે એને વિસર્ગ કહેવામાં આવે છે. વિસર્ગ અને ઘોષ વ્યંજનો કે સ્વરોનું જોડાણ તે વિસર્ગ સંધિ. વિસર્ગ સંધિમાં તમે આગળ જે શબ્દ છે એમાં બે ટપકા કરેલા છે એ વિસર્ગ હોય છે. જો અહીંયા આગળ તમે ઉદાહરણ જો તો નિસ પ્લસ ફળ નિષ્ફળ. ત્યારબાદ બીજું મનઃ પ્લસ રથ મનોરથ. ત્રીજું દુહ પ્લસ કાળ દુકાળ અથવા દુષ્કાળ. નિહ પ્લસ સ્થાન નિષ્ણાંત. અહીંયા તમે જે વિસર્ગ સંધિ છે એમાં વિસર્ગ ક્યારેક વિસર્ગ રહ્યા એ શબ્દમાં એમનામ પણ લખાણ આવે છે. તમે એવા શબ્દો ઘણા જોયા છે, તમે જોયું છે દુઃખ, તો દુઃખ છે એમાં બે વચ્ચે ટપકા આવે છે એ વિસર્ગ છે. પછી નિશેષ તો ની પાછળ બે ટપકા આવે છે એ પણ વિસર્ગ છે. આવા ક્યારેક તમે શબ્દોમાં વિસર્ગ પણ ડાયરેક્ટ મેકેલા હોય છે, એ તમે આગળ ભણી અને આવ્યા જ છો. એટલે વિસર્ગ સંધિ છે
એ વિસર્ગ સંધિ. આપણે જોઈએ તો વિસર્ગ સંધિ છે એ વિસર્ગ સંધિમાં જ્યાં જે વિસર્ગની નિશાની છે એ શ બની જાય છે. જો અહીંયા મનોરથમાં તો કાંઈ બન્યું નથી, ઓ થઈ ગયો છે. એટલે આ બધું યાદ રાખવાનું છે. સ્વર સંધિ વિશે આપણે થોડા ઉદાહરણો જોઈએ. અ પ્લસ અ બરાબર આ, દાખલા તરીકે એક પ્લસ અન એકાંત, લોક પ્લસ અપવાદ લોકાપવાદ, વિવેક પ્લસ આનંદ વિવેકાનંદ. જો તમે પહેલું જ અ પ્લસ અના ઉદાહરણો જોયા એમાં આ છે. જો એક પ્લસ અન તો એમાં એક છે, તો એક છે એની સાથે અ જોડાયેલો છે. ત્યારબાદ અંત છે એમાં અ જોડાયેલો છે. અ પ્લસ અ થઈ અને એકાંત આ થયું. જો તમે એમાં કા છે ને આ થઈ ગયો, ક સાથે આ જોડાવાથી કા થઈ ગયો તો એકાંત. ત્યારબાદ લોક વત્તા અપવાદ, તો લોક વત્તા અપવાદમાં તમે જો લોક છે ને આ લોક ક સાથે અ જોડાયેલો છે અને અપવાદ છે ને પવાદ સાથે અ જોડાયેલો છે. અ પ્લસ અ બરાબર લોકાપવાદ, લોકા કા છે ને આ થઈ ગયો એટલે અહીંયા અ પ્લસ અ બરાબર આ વાળો નિયમ લાગુ પડ્યો છે. ત્યારબાદ વિવેકાનંદ, તો વિવેક વત્તા કસ છે એની સાથે અ જોડાયેલો છે. આનંદ, તો નંદ સાથે આ છે, અ પ્લસ આ બરાબર વિવેકાનંદ કા છે ને વિવેકા કા છે ક સાથે આ જોડાવાથી કા બને છે વિવેકાનંદ. જો અહીંયા આખો શબ્દ નવો બને છે. અ પ્લસ આ બરાબર આ કાંત, દાખલા તરીકે વિવેક વત્તા આનંદ વિવેકાનંદ, સત્ય વત્તા આચરણ સત્યાચરણ, વિદ્યા વત્તા અર્થી વિદ્યાર્થી. જો અહીંયા વિવેક પ્લસ આનંદ એટલે વિવેકમાં ક પ્લસ આ આનંદ છે ને આ બરાબર વિવેકાનંદ. સત્યમાં ત્ય છે એની સાથે અ છે એની સાથે અ જોડાયેલો છે પ્લસ આચરણ ચરણ સાથે આ જોડાયેલો છે એટલે સત્યા ત્યાં છે ને ય સાથે આ થઈ ગયો છે સત્યાચરણ. વિદ્યા વત્તા અર્થી પ્લસ વિદ્યાર્થી, વિદ્યા છે ત્યાં આ છે ત્યારબાદ આ જોડાય વિદ્યા અને અર્થીમાં અ જોડાયેલો છે. આ પ્લસ અ બરાબર વિદ્યાર્થી. ત્યારબાદ આ પ્લસ આ બરાબર આ એટલે દાખલા તરીકે ચિંતા પ્લસ આતુર ચિંતાતુર, ભાષા પ્લસ અંતર ભાષાંતર, વાર્તા પ્લસ આલય વાર્તાલાપ. જો અહીંયા વાર્તામાં છે તા સાથે આ જોડાયેલો છે અને લાપ સાથે આ જોડાયેલો છે. આ પ્લસ આ બરાબર વાર્તાલાપ. ઈ પ્લસ ઈ બરાબર ઈ, દાખલા તરીકે રવિ વત્તા ઇન્દ્ર રવિન્દ્ર, હરિ વત્તા ઇન્દ્ર હરીન્દ્ર, કવિ વત્તા ઇન્દ્ર કવિન્દ્ર, હરિ વત્તા ઈચ્છા હરિચ્છા. જો અહીંયા અ પ્લસ ઈ બરાબર ઈ દીર્ઘ ઈ થયો છે. હરીન્દ્ર કવિન્દ્ર રવિન્દ્ર હરિચ્છા આ બધા છે એ તમે સ્વર સંધિના ઉદાહરણો જોયા. આવી જ રીતે તમે વિસર્ગ સંધિ વ્યંજન સંધિના ઉદાહરણો તમારા પોતાની રીતે લખવાના છે. જે અહીંયા તમે સ્વર સંધિના ઉદાહરણો લખ્યા એવી જ રીતે તમે આવા ત્રણેય સંધિના 10 ઉદાહરણો તમારે લખવાના હોમવર્કમાં છે. તો એ તમારે લખવાના છે અને આ ત્રણેય સંધિ છે એની વ્યાખ્યાઓ તમારે પાકી કરી અને લખી લેવાની છે. જો વ્યાખ્યાઓ ઉપર આપેલી છે પહેલામાં તમે વ્યાખ્યા લખી શકો જોઈ શકો છો. એ બધું તમારે શાંતિથી વાંચી અને એક ફેર પાકું કરવાનું છે અને આની વ્યાખ્યા લખવાની છે.